સમાચારોની વાત કરીએ તો ગુજરાતની કુસ્તી ટીમને મૂકીને ભાગી ગયા મેનેજર અને કોચ। હરિયાણામાં કુસ્તી રમવા ગયેલા ખેલાડીઓ રજડ્યા છે। સુમસામ હોસ્ટેલમાં મૂકીને મેનેજર અને કોચ જતા રહ્યા। અડધી રાતે 6 ખેલાડીઓને હોસ્ટેલમાં મૂકીને ફરાર થઈ ગયા। મેનેજર અને કોચનો ફોન બંધ હોવાથી ખેલાડીઓ પરેશાન થયા। ગુજરાતની કુસ્તી ટીમ સાથે આ તો કેવો ભેદભાવ થઈ રહ્યો છે તેવા સવાલો અહીં ઊભા થઈ રહ્યા છે। તો અત્યારે મહત્વપૂર્ણ ઇનપુટ જે રીતે સામે આવી રહ્યા છે, એક તરફ હજુ તો હાલમાં જ ઓલિમ્પિક્સ પૂર્ણ થયા, સમગ્ર દેશભરમાં ખેલ ભાવનાનો માહોલ છે। આવી સ્થિતિમાં ગુજરાતની કુસ્તીની ટીમ જે હરિયાણા ગયા હતા તેમને મૂકીને આ રીતે ઓફિશિયલ જે કર્મચારી કહેવાય, મેનેજર, કોચ, જે આ સમગ્ર ટીમનું ધ્યાન રાખવા માટે હોય તે તેમને મૂકીને ક્યાંક જતા રહ્યા છે। આવી કોઈ વિગત સામે આવી અને આવી સ્થિતિમાં આ જે કુસ્તી ટીમ છે તેની તસવીરો પણ આપ નિહાળો। અમે આ ન્યૂઝ કેપિટલ પર તમને એક્સક્લુઝિવ સમાચારો બતાવી રહ્યા છીએ। અડધી રાત્રે વિચાર કરો, જ્યારે ટીમ પોતાના પરફોર્મન્સ પર ફોકસ કરવા માંગી રહી હોય, જ્યારે સવારે કોઈ મેચ હોય તેની તૈયારી કરવાની હોય અને આવી સ્થિતિમાં જો મેનેજર અને કોચ મૂકીને જતા રહે તો કયા પ્રકારની માનસિક સ્થિતિ આ ટીમની હશે વિચાર કરો। તે કઈ રીતે પરફોર્મ કરી શકે। રામજી સર, સવારના 8 વાગ્યા સવાર રાતના 2:30 જતા રહ્યા, कॉल बंद आवा इनमें। ये रमेश सर कुश्ती के हमारे हेड कोच है गुजरात के, रात से कॉल कर रहे हैं, 10-12 बार कॉल कर चुके हैं, रिंग जा रही है पर कॉल अभी तक उठ नहीं रहा है। ये सुबह के 8 बजने आए, गुजरात की पूरी टीम 2 बजे से यहाँ पे आई है। તો અત્યારે કૃપલ રાવલ, અત્યારે કુસ્તીના વરિષ્ઠ ખેલાડી અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે, તેમની સાથે વાત કરીએ। કૃપલ, પહેલા તો સ્વાગત ન્યૂઝ કેપિટલ ગુજરાત પર। થયું શું છે એ સમજાવો। મેચ આજે હતી, ગઈકાલે હતી, ક્યારે તમે પહોંચ્યા, આ વિગતો જરા આપશો। એકચ્યુઅલી ગઈકાલે રાત્રે એટલે આજે રાત્રે 2 વાગે આપણી ગુજરાતની કુસ્તી ટીમ ત્યાં પહોંચી હરિયાણામાં રમવા માટે। જી હલો, જી જી, અમારા વ્યાયામશાળાના બી છોકરાઓ ત્યાં આગળ છે। ઓકે, હવે 2 વાગે પહોંચ્યા પછી કોઈ રહેવાની ને એવી વ્યવસ્થા નહોતી। જેમના જોડે કોચ મેનેજર ગયેલા, એક છે રમેશભાઈ ઓલા કરીને અને બીજા રામજી મેર, એ બંને છોકરાઓને કહ્યું કે તમે અહીંયા બેસો, અમે લોકો ટોયલેટ જઈને આવીએ છીએ। રાત્રે 2 વાગે ટોયલેટ ગયેલા। આજ સવારે 9 વાગ્યા સુધી બંને ફોન સ્વિચ ઓફ કરી દીધો, ક્યાં છે તેવું કંઈ જણાવ્યું નહીં। આવી પરિસ્થિતિમાં છોકરાઓને કંઈ થઈ જાય કે સમજો ડિહાઇડ્રેશન હોય, ટ્રાવેલ કરીને ગયા, કોઈ પણ વસ્તુ થાય, કોઈ ઘટના બને તો એનો જવાબદાર કોણ? બિલકુલ સરકાર ખેલ મહાકુંભના નાટકો કરે છે, એની સામે એસએજી કુસ્તી એસોસિએશન લાખો રૂપિયા આપે છે, તો એના સામે છોકરાઓ તમારા સલામત નથી। છોકરાઓને જે બેસિક સુવાની ફેસિલિટી હોય, ગાદલું હોય, ગાદલું બી તમે ત્યાં નથી પહોંચાડી રહ્યા। એનો પણ વાંધો નહીં, કોઈ ના મળે તો કોચ મેનેજરની નૈતિક અને બંને જવાબદારી આવે કે ભાઈ છોકરાઓની સાથે રહેવું, ફોન ઉપર સતત કોમ્યુનિકેશન કરવું, કોઈ કોમ્યુનિકેશન નથી થઈ રહ્યું। કૃપલ, હું આપને રોકવા માંગીશ। અત્યારે કરણ પ્રજાપતિ, જેઓ હકીકતે જે હરિયાણા ગયા છે અને જેઓ ફસાયા છે તેમની સાથે પણ વાત કરીએ। આ પણ કુસ્તીના ખેલાડી છે। કરણ, આપનું પણ સ્વાગત ન્યૂઝ કેપિટલ ગુજરાત પર। વર્ણવો કઈ રીતે તમારી સાથે આ સમગ્ર જે છે તે ઘટના ઘટી છે અને તમને છોડીને આ બંને જે ટોપ ઓફિશિયલ્સ કહેવાય તે બંને જતા રહ્યા છે, તો તમારી મેચ આજે છે, કેટલા વાગે છે, શું માનસિક સ્થિતિ છે તમારી, જરા અમને સમજાવો। કરણ સર, અમે રાત્રે 3 વાગે અહીંયા ટ્રેનમાંથી ઉતર્યા હતા વતક, પછી ત્યાંથી અમે રિક્ષામાં અહીંયા આવ્યા। એમડી યુનિવર્સિટીમાં અમારું સ્ટે હતું હોસ્ટેલમાં, એન્ડ જે એકેડમીના છોકરાઓ હતા એમના એકેડમીના ખર્ચે હોટલ લેવડાવી દીધી, બારોબાર હોટલ ઉપર મોકલી દીધા। અમારી સાથે જે ટીમ મેનેજરમાં રામજી મેર કરીને જે ધોળકામાં હતા, એ કોચ તરીકે એ આવ્યા હતા અને અમારી જે હોસ્ટેલમાં સ્ટે હતો લોકલ હોસ્ટેલ એકદમ, અને ત્યાં જગ્યા નથી, એટલા પણ નતા નીચે પાથરવા માટે, ત્યાં આગળ અમને થોડી વાર અકળાયા આમ, અને પછી કે હું ટોયલેટ કરીને આવું
એમ કરીને બાજુમાં એક એસીવાળી હોસ્ટેલ હતી એમાં જતા રહે છે કુસ્તીના હેડ કોચ રમેશ ઓલાના રૂમમાં એ રોકાવા જતા રહે, આખી રાત ત્યાં જતા રહે. 10-15 મિનિટ પછી રાત્રે ફોન એમનો સ્વિચ ઓફ આવતો. જી અમે એમને ફોન કરતા હતા, ગોતતા હતા, કઈ ખબર જ ત્યાં જતા રહ્યા. અને રમેશ સર જે હેડ કોચ અત્યારે એકેડમીમાં કોચ, હા તો એમને રાત્રે કોલ કર્યા. બધા છોકરાઓમાંથી 2, 4, 5 કોલ કર્યા પણ કોઈનો કોલ રિસીવ કરે નહીં, રિંગ હતી. પછી એમના પછી જે પહેલા હેડ કોચ હતા ઉષા મેડમ ચૌધરી, અત્યારે સિનિયર કોચ દેવગઢ બારિયામાં, તો એમના ત્યાં લાગ્યો હતો. તો એમને કોલ કર્યા, એમનાથી ફોન સ્વિચ ઓફ આવતા હતા. તે સવાર 8 વાગ્યા સુધી સ્વિચ ઓફ આવ્યા. અત્યારે એ બંને સાથે સંપર્ક થયો છે તમારે કરણ? હા, સવારે અમે 8-8:30 વાગ્યા જેવું અમે બહાર બેઠા હતા ત્યાં આગળ એ લોકો આવ્યા હતા તૈયાર થઈને નહીં ધોઈને. અચ્છા. તો અમે વાત કરી કે સર જૈન સર પગે પગે લાગ્યા બધા. તો અમે કીધું સર આજનું, તો જે રમેશ સર હતા એમને એમ કીધું તો ब्राह्मजी क्या करेगा, यहाँ पे रूम ही रहने का नहीं है. तो फिर हमें ये बात करी कि सर हमको बोलना तो चाहिए ना, आपका फोन ही स्विच ऑफ हो गया था. બરાબર છે. તો ભાઈ એ રીતે વાત છે. તો કરણ, આજે તમારી કોઈ મેચ છે, કઈ રીતની પરિસ્થિતિ છે અત્યારે? આજે અમારું રિપોર્ટિંગ જી આજે અમારું રિપોર્ટિંગ અને અમે 6 ખેલાડીઓ ઘેરથી રમવા વાળા જે સીઓઈમાં છીએ, જે સેન્ટર ઓફ એક્સિલન્સી દર મહિને 4,500 ડાયટ પ્રમાણે ઓકે એમાં છીએ. અને બધા આમાંથી 6 ખેલાડીઓ અમે એવી રીતના છીએ, એમાંથી 6 માંથી મોસ્ટ ઓફલી ટોટલી ને બધાના 3-3, 4-4 કિલો વેટ લોસ કરવાનું. તો નહીં આખી રાતનું રેસ્ટ મળ્યો ને સાંજે અમારું રિપોર્ટિંગ અને આમાં એ રીતનું સવારે અમારું વેટ હોય અને 2 કલાક પછી અમારી ફાઇટ હોય. બિલકુલ, એટલે આખી રાતનો તમને આરામ પણ નથી થયો. હવે આજથી તમારે પ્રેક્ટિસ શરૂ કરવાની હોય, તેમાં આ સમગ્ર થાકની સ્થિતિ કરણ જોવા મળી રહી છે. તમારા ટીમમેટ્સની શું માનસિક સ્થિતિ છે? શું બધા આ જ પ્રકારે એક જેને કહેવાય નિરાશાવાદી અત્યારે ઝોનમાં છે? કેમ કે તમે જ્યારે પરફોર્મ કરવા માગતા હો ત્યારે તમારી માનસિક સ્થિતિ સકારાત્મક હોવી જોઈએ, પરંતુ તમારા સાથે આવો વ્યવહાર થાય ત્યારે સ્વાભાવિક સૌ કોઈને નિરાશા થાય. કરણ, ટીમ તમે અત્યારે લાઈવ સાંભળ્યો છે લેટેસ્ટ જે વિનેશ ફોગાટ સાથે ઓલિમ્પિકમાં થયું હતું વેટ પ્રોબ્લેમ 100 ગ્રામ માટે. જી, એવી પરિસ્થિતિ અમારી પણ થઈ શકે, કેમ કે આખી રાતનો કોઈને સ્ટે મળ્યો નહીં, કોઈ ઊંઘ્યું નહીં, અને જગ્યા પણ સારી નથી, મચ્છર ને એવું કરતા હતા અને અમે એવામાં બેસી ગયા હતા ટીમ કરીને. અને આજે બધા 3-3, 4-4 કિલો વેટ લોસ કરવાનો. તો આજે વેટ લોસ કરશે તો સવારે વજન આપીને પછી ક્યારે રિકવરી મળશે, ક્યારે રેસ્ટ મળશે, ક્યારે ફાઇટ આપશે. બિલકુલ. અને જ્યારે આપણા પ્રેસિડેન્ટ છે કુસ્તીના ગુજરાતના મેન નાણાવટી, જી ઇન્દ્રવતી નાણાવટી, એમને રાત્રે કોલ કર્યો હતો. તો રાત્રે એમનો અમે કીધું સર આ રીતનું થયું, કોઈ કોલ નહીં ઉપાડતું, કોઈ જવાબ નહીં ઉપાડતું, ટીમ મેનેજરનો કોલ સ્વિચ ઓફ આવે. તો એમનો જવાબ એવો હતો સામે, તો મેં ક્યાં કરું, વહાં पे आके रूम दूं आपको. બરાબર, વાત થઈ ને. બિલકુલ, એટલે કોઈ જવાબદારી સ્વીકારવા તૈયાર નથી, એ વાત સ્પષ્ટ સામે આવી રહી છે. અને કરણ, હવે તમારા પાસે કેટલા દિવસ છે? હવે જ્યારે આ સમગ્ર રાતનું તો તમારું પરફોર્મન્સ જે છે તે ખરાબ થયું, માનસિક સ્થિતિ ખરાબ, થાક બરાબર છે, આ બધી જ સ્થિતિ અને વ્યવસ્થા બરાબર નથી. આવી સ્થિતિમાં ક્યારે મેચ છે તમારી? હજી પણ કઈ રૂમનું ઠેકાણું નથી. હવે અમે અમારી રીતે બહાર જઈએ છીએ, ત્યાં હોટલ ચેક કરીએ છીએ, હજુ પણ ત્યાં કઈ રહેવાના સારા ઠેકાણા નથી. અને અમારા જોડે આજનો જ ટાઈમ છે, કાલ સવારે અમારું વેટ ચાલુ થશે 6-7 વાગે. ઓકે, એટલે આવતીકાલ હવે 24 કલાકથી પણ ઓછો સમય છે. આવી સ્થિતિમાં ખેલાડીઓ જે છે તેમણે પોતાને સ્વસ્થ કરવાના, થાક ઉતારવાનો ઉપરથી હોટલના રૂમ જાતે શોધી રહ્યા છે. અને ત્યારબાદ હવે જે રીતે ટોપ ઓફિશિયલ્સ કોઈ જવાબદારી સ્વીકારવા તૈયાર નથી, આવી સ્થિતિમાં ખેલાડીઓ જી કરણ, અમે એમ પણ કીધું કે આ રીતનું જ અમારું હોટલ લેવડાવી હતી, તો રાત્રે તમે જ્યારે રેલવે સ્ટેશન ઉતર્યા ત્યારે જ અમને કહી દીધું હોય તો આ રીતની વ્યવસ્થા નહીં, તો તમે તમારી રીતે. તો મેં એમ બી નતું કીધું કે હોટલના પૈસા તમે આપો. બધા ખેલાડીઓ પોતપોતાના પૈસા આપવા પણ તૈયાર હતા, પણ આખી રાત ખોટી રીતે અમને હેરાન કર્યા. અમે રાત્રે બહાર બી જતા તો અમને કોઈ સાધન ના મળતા, અને 2 થી 2.5 કિલોમીટર રાતે ચાલવું પડતું ખાલી વેટ ઉતરી જવા. બિલકુલ, એટલે આ પરિસ્થિતિ ખાસ બનતી જોવા મળી રહી છે. કરણ, ખૂબ ખૂબ આભાર આપનો. અમે તમારા જે ટોપ ઓફિશિયલ્સ છે તે બધાની સાથે પણ સંપર્કનો પ્રયત્ન સાથે કરી જ રહ્યા છીએ અત્યારે ફિલહાલ. તેમની સાથે પણ વાતચીત કરીને સમજવાની કોશિશ કરીએ કે આ થઈ શું રહ્યું છે. મેનેજર અને કોચ આવી સ્થિતિમાં ખેલાડીઓને મૂકીને જતા રહ્યા હોય અને પછી સીધા સવારે આવીને તેમને ખબર પડે કે ભાઈ આ બંને તો અહીંયા હતા, કે પછી કંઈ પણ પરિસ્થિતિ હોય સીધા તૈયાર થઈને આવી ગયા. જેવું કરણ જણાવી રહ્યા હતા, જેઓ હરિયાણામાં અત્યારે ફિલહાલ ઉપસ્થિત છે, તેમના સાથી ખેલાડીઓ ત્યાં ઉપસ્થિત છે,
તેઓ અત્યારે ફિલહાલ શોધી રહ્યા હતા તેમના મેનેજર અને કોચને, પરંતુ